સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતની શાળામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અશ્વિની કુમાર રોડ પર સરસ્વતી સ્કૂલમાં આગનો બનાવ બન્યો છે। લાઇબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગતા શાળામાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે। શાળામાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આગની ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી। સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતની શાળામાં આગનો બનાવ બન્યો છે। અશ્વિની કુમાર રોડ પર સરસ્વતી સ્કૂલમાં આગનો બનાવ બન્યો છે। લાઇબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગી ગઈ હતી। આગ લાગતા શાળામાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। શાળામાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ફાયર કંટ્રોલને 9:21 કોલ મળેલો કે સરસ્વતી વિદ્યાલય સ્કૂલ છે જે એકે રોડ ઉપર આવેલી છે, એમાં કંઈ આગનો બનાવ બનેલો એવો મેસેજ આપેલો કંટ્રોલ રૂમમાં, કે જેના દ્વારા કંટ્રોલ રૂમમાં તરત મેસેજ મળતા 3 ફાયર સ્ટેશન ઉપરથી ગાડી ઘટના સ્થળે પર પહોંચી ગઈ હતી। કતારગામ, કાપોદ્રા અને ઘાંચીશેરી ઘટના સ્થળ ઉપર આવી અને તપાસ કરતાં જાણવા મળેલ કે જે લાઇબ્રેરી રૂમ છે એની અંદર એસીની અંદર કોઈ અગમ્ય કારણોસર સ્પાર્ક થઈ અને આગ લાગેલી અને કોઈ કારણોસર એમાં બ્લાસ્ટ થયેલો, કોઈ જાનહાની કે કોઈ નુકસાન છે નહીં। અને એફએસઓ દ્વારા આની જે ફાયર સેફ્ટી સિસ્ટમ છે એ બરાબર છે અને એફએસઓ દ્વારા રિન્યૂ કરવામાં આવેલ છે। તપાસ કરતાં સિસ્ટમ ચાલુ હાલતમાં છે। ના, એવું કશું છે નહીં, કારણ કે લાઇબ્રેરી રૂમ હતો એટલે કોઈ એવું ચિંતા જેવું કંઈ હતું નહીં અને બધા બહાર જ હતા। અને આજે સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને ફાયર વિભાગ તરફથી ઇલેક્ટ્રિકનું જે વાયરિંગનું સર્ટિફિકેટ છે તે માગવામાં આવેલ છે। ઇલેક્ટ્રિક વાયરિંગનું સર્ટિફિકેટ આવ્યા બાદ અને જે ત્રણ બીજા અમારા લીગલ ડોક્યુમેન્ટ છે જે સ્કૂલ દ્વારા પૂરતા કરવામાં આવશે ત્યારે જ બાદ અમે સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપશું।